કટોકટી વિશે જાણવું હિન્દુસ્તાનની જનતાએ જરૂરી છે. કેટલાક લોકો એવું કહેશે કે 50 વર્ષ થઈ ગયા, પરંતુ 50 વર્ષ થયા પરંતુ દેશ આઝાદ થયો ત્યાર પછીની જે સ્થિતિ છે એની વાત કરીએ તો કોંગ્રેસના સમયમાં 75 વખત બંધારણમાં સુધારા કરવામાં આવ્યા. જેણે ભાજપા સરકાર પર એનડીએ ઉપર આલોચન કર્યું કે બંધારણ બદલશે. અરે ભાઈ, તમે તો બંધારણ બદલીને આઝાદી બધાની છીનવી લીધી હતી. કયા મોઢે કહો છો? 1947 2014 સુધી કોંગ્રેસે 90 વખત આર્ટિકલ 356 નો ઉપયોગ કર્યો છે. આપ જાણશો કે 356 નો ઉપયોગ ફેડરલ સ્ટેટ ની વાત કરનાર મમતા બેનર્જી હોય કે વિપક્ષી હોય, આ બધાને ખબર હોવી જોઈએ અને આપને પણ ખબર હોવી જોઈએ કે આ 356 નો કલમ નો ઉપયોગ આ કટોકટી વખતે ચાલુ કરવામાં આવ્યો હતો વધારે, અને એને કારણે રાજ્યની સત્તાઓ પણ એમણે લઈ લીધી. રાજ્યમાં કોઈ કાનૂન બનાવવો હોય, રાજ્યમાં કોઈ ફેરફાર કરવા હોય તો એમણે કેન્દ્રની મંજૂરી લેવી પડે. આપ જાણો છો કે ઓબીસી, એસસી, એસટી આ બધા જે કર્ણાટક અને આંધ્રપ્રદેશ જે છે એ આંધ્રપ્રદેશની અંદર અને કર્ણાટકની અંદર ઓબીસી ના કોટાની અંદર 4% મુસ્લિમોને આપેલું છે. મતલબ કે મુસ્લિમ તુષ્ટિકરણ એમણે કર્યું છે. અને સૌથી વધારે મારે અગત્યની વાત જે આપણે કહેવી છે, કારણ કે ઇન્દિરા ગાંધીએ સંદેશમાં એવું કીધું હતું કે આ કટોકટી મહિલાઓના પણ સારા માટે અમે આ લાગુ કરી રહ્યા છીએ. બરાબર, મારે આપણે યાદ અપાવવું છે. સંદેશ ખાલી કયા મોડે વિપક્ષ આ વાતો કરી રહ્યું છે? સંદેશ ખાલી પશ્ચિમ બંગાળ, જ્યાં મમતા બેનર્જીની ટીએમસી ગવર્મેન્ટ રાજ કરે છે, કોંગ્રેસ સાથે જોડાયેલા છે ઇન્ડિયા ગઠબંધનની અંદર. સંદેશ ખાલીની અંદર મહિલાઓ ઉપર જે અત્યાચાર થયા, કદાચ હું આપને શબ્દોમાં વર્ણન પણ ન કરી શકું. એ ત્યાં આગળનો જે શાહજહાં અલી હતો, ધારાસભ્ય ત્યાંનો ટીએમસી નો, આ શાહજહાં અલી ગામોમાંથી મહિલાઓને ઉપાડી લાવી એમના ટીએમસી ના કાર્યાલયની અંદર એની પર બળાત્કાર કરતા. અરે જે સ્ત્રીના લગ્ન થાય ને એને પહેલા શાહજહાં આલમ પાસે અલી પાસે આવવું પડતું હતું અને એને એના આનંદનું સાધન બનવું પડતું. રોજ એક બે મહિલાઓને ઉપાડી જાય. બહેનો સાંભળજો, આ બહુ જરૂરી છે. અને એ કઈ રીતે કહી શકે કે અમે બધા બહુ સારી રીતે મહિલાઓ માટે કામ કરી રહ્યા છે? બીજું, તમને 3 અગત્યના જે વાતો છે આપું છું બહેનો માટે. જેમ કે છે ને કે અમે મહિલા અનામત વાતો કરી, પણ મારે કહેવું છે કે ગાયત્રી દેવી, વિજયારાજે સિંધિયા, અને તમે એક નામ તો જાણતા જ નહીં હોય એવું નામ છે, અંધારામાં ગયેલું નામ છે, જે આજે મેં શોધ્યું છે ને કે એ ટાર્ગેટ જે થયા હતા એ સ્નેહલતા રેડ્ડી, બહુ મોટી એક્ટ્રેસ હતી બંગાળની, આંધ્રપ્રદેશની. આ ત્રણેયને જેલમાં નાખ્યા. ગાયત્રી દેવી તો રાજરાણી હતી, સ્વતંત્ર પક્ષમાં જોડાયેલા હતા. વિજયારાજે સિંધિયા એ પણ આપણે જાણીએ છીએ કે રાજનેતા હતા. અને આ સ્નેહલતા રેડ્ડીને તો જ્યોર્જ ફર્નાન્ડિસ સાથે મિત્રતા હતી, એટલામાં પકડીને એની ઉપર ક્યારેક તમે જોજો યુટ્યુબ પર કે કયા પ્રકારની હેવાનિયત કરી. એટલે ટૂંકમાં કટોકટી એ લોકશાહીની હત્યા નો દિવસ છે. ઇન્દિરા ગાંધી અને કોંગ્રેસની પરંપરા છે કે આ પ્રકારના કાર્યો કરવા, જુઠ્ઠું બોલવું, લોકો પાસે સાચી વાત નહીં લઈ જવી, અને બંધારણમાં ફેરફાર કરશે પોતે કરેલો છે એને યાદ ન કરવી, અને જૂઠા આક્ષેપો ભાજપ અને એનડીએ સરકાર પર લગાવવા. અને એટલા માટે જ આજે અમે તમારી પાસે આવ્યા છીએ કે તમને પણ જે ભૂતકાળમાં તમારી આઝાદી છીનવાઈ ગઈ છે એ છીનવાયેલી આઝાદીને તમે યાદ રાખો કે અમે આઝાદ એટલા માટે છીએ કે ભારતીય પ્રસારણ એક્ટ પસાર થયો છે, ભાજપે પસાર કર્યો છે. આ પ્રસારણ એક્ટ તમને સ્વતંત્રતા માટે જે કોંગ્રેસે લઈ લીધી હતી. એટલા માટે ખાસ આપણે આજ વિનંતી છે કે આ કાળા દિવસને આપ જરૂર યાદ રાખો, અને આ કાળા દિવસની ઉજવણી નહીં પણ લોકો પાસે જાઓ. આજે તમને કોઈ અખબારમાં લખશે તો પકડવાનું નથી, ઇન્દિરાજી નથી, કોંગ્રેસની સત્તા નથી, પરંતુ જરૂર એક સારી સત્તાને સારી રીતે આવવા માટે અવરોધરૂપ બનવા, એન કેન પ્રકારેણ કાવા દાવા
પેલું ટૂલ કીટ છે ને, ટૂલ કીટ ની વાત પણ એ આખું ષડયંત્રનું લિસ્ટ છે. ક્યારેક આપણે એની પર વાત કરીશું. 25 જૂન 1975 એટલે ભારતીય જનતા પાર્ટી વર્ષોથી આ દિવસને કટોકટી દિવસ તરીકે, કાળા દિવસ તરીકે ઉજવે છે. કોંગ્રેસના કુશાસનનો આ ઉત્તમ નમૂનો છે. આ મહાન ભારતની મહાન લોકતાંત્રિક વ્યવસ્થાને વિશ્વ સ્તરે ખરડવાનું કામ કોંગ્રેસે કર્યું છે. મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યોરિટી એક્ટ હેઠળ ગેરકાયદેસર રીતે ઇમરજન્સી લાદીને, મધ્યરાત્રિએ ઇમરજન્સી લાદીને દેશની સમગ્ર જનતાને 21 મહિના સુધી આ કાયદા હેઠળ, આ ઇમરજન્સી હેઠળ સહન કરવું પડ્યું છે. બહુમતીથી આવેલી કોંગ્રેસ સરકાર પોતાના વ્યક્તિગત ફાયદા માટે કઈ હદે જઈ શકે તે ઉજાગર કરવા માટે જનતા, મીડિયા, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનોને આ વાત એમને જે સહન કર્યું છે સતત યાદ કરવા માટે ભારતીય જનતા પાર્ટી આ દિવસને કાળા દિવસ તરીકે ઉજવે છે. અને એની પાછળ ઉદ્દેશ છે કે મોદીજીના સુશાસન થકી કોંગ્રેસ ફરી બહુમતીમાં સત્તા પર ક્યારેય ન આવે અને દેશના બંધારણ જોડે અને આવી રીતે ઇમરજન્સી એક્ટ જોડે નાખીને છેડછાડ ન કરે તે માટે અમે કટિબદ્ધ છીએ.